શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું હોમમેડ ખારી સિંગ। તો હવે નવી માંડવી આવી જશે તો ગયા વર્ષના સિંગદાણા પડ્યા જ હોય છે બધાના ઘરમાં। તો એ સિંગદાણાને આપણે પાણીમાં પલાળી દઈશું અને 2 થી 3 કલાક માટે પલાળવા દઈશું। પછી પાણી નિતારી લઈશું એટલે સિંગદાણા જુઓ સરસ પલળી ગયા છે અને એને 10-15 મિનિટ માટે નિતારવા દઈશું। હવે આપણે નમકને ગરમ કરી લીધું છે। નમક ગરમ થાય એટલે આપણે તેમાં તે ભીના સિંગદાણા છે પલાળેલા જ છે તે એડ કરી દઈશું। આપણી નમકમાં શેકવાની છે એટલે આપણે ખારી સિંગમાં નમક એડ નથી કર્યું પલાળવામાં, કારણ કે નમકમાં શેકશું એટલે સિંગદાણા સરસ ખારા થઈ જ જશે। અને આવી જ રીતે આપણે તેને શેકવાનું છે। નમકમાં સરસ મિક્સ કરી લઈશું અને જુઓ બધા સિંગદાણા સરસ મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેને શેકતા રહીશું એટલે બધું નમક છૂટું પડી જશે અને સિંગદાણા પણ સરસ ખારા થઈ જશે। જુઓ આવી રીતે બધા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે અને કળતલી પણ પડી ગઈ છે, મતલબ કે છાલ છૂટી પડી ગઈ છે અને સિંગ પણ સરસ ખારી થઈ ગઈ છે અને સિંગદાણા શેકાઈ ગયા છે। તો હવે આપણે નમક બધું છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું એટલે સરસ ઠંડા થઈ જાય। નમક ગરમ હોય એટલે થોડી વારે હલાવતું રહેવું। જુઓ સરસ સિંગદાણા છૂટા થઈ ગયા છે નમકથી અને બધા શેકાઈ ગયા છે અને ગયા વર્ષના સિંગદાણા છે એટલે કલર થોડોક ડાર્ક છે, આ વર્ષના હોય તો એ પ્રમાણે કલર હોય। અને હવે આપણે નમકમાંથી બધા સિંગદાણાને જુદા પાડી લઈશું અને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દઈશું। તો આપણે જ્યારે પણ ખાવી હોય ત્યારે તૈયાર છે હોમમેડ ખારી સિંગ।